ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે આપણે ચાલે છે કોસ્ટ અકાઉન્ટ. એમાં આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ચાલુ કર્યું છે ચેપ્ટર. એમાં ફર્સ્ટ સમ આપણે કમ્પ્લીટ કર્યો હતો. સમ નંબર 2. On 31st December 2006, details regarding to contract number 444 are as follows. Material direct purchase 60,000, material issued from stores 10,000, wages 29,000, direct expenses 14,000, establishment expenses 15,000, plant 50,000, scrap sold 2,000. Other details. On 31st December 2006, outstanding wages was rupees 1,500 and direct expenses was rupees 2,500. अभी outstanding આપેલા છે. Number 2, material rupees 3,500, wages rupees 2,500 and expenses rupees 2,000 were included in the construction of work uncertified. Number 3, plant cost of rupees 3,000 and material cost of rupees 4,000 were lost by fire. Number 4, plant costing of rupees 7,000 was sold at rupees 6,000 and materials costing of rupees 3,000 was sold at rupees 4,000. Number 5, depreciation charged on plant on 31st December was rupees 12,000. Number 6, material at site were rupees 6,000. Number 7, cash received rupees 1,40,000 at 80% of work certified from contractee. Number 8, contract price was rupees 2,50,000. Number 9, profit transfer to P&L account on cash basis. Prepare contract account. चलो contract account for the year 2006. Debit credit particular amount rupees particular amount rupees. આપણને ખ્યાલ છે કે સાઇટ ઉપર જે બધું મોકલાવેલું હોય એ બધું ડેબિટ કરવાનું છે અને સાઇટ ઉપરથી કાંઈ રિટર્ન આવે અથવા તો કાંઈ સોલ્ડ કરેલું હોય, વેચેલું હોય અથવા તો પ્રોફિટ કાંઈ થયો હોય તો એ બધું ક્રેડિટ કરવાનું છે. એક સમ આપણે જોયો હતો. મટીરિયલ ડાયરેક્ટ પરચેસ કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાય 60,000. Material issued from stores debit side લખાય 10,000. Wages 29,000 આપેલી છે અને outstanding છે 1,500 પ્લસ થાય outer 30,500. Direct expense 14,000 આપ્યા છે એનાય outstanding છે 2,500 તો 16,500. To establishment expense 15,000, to plant 50,000, scrap sold
તો સ્ક્રેપ સોલ્ડ કરે તો ક્રેડિટ સાઇડ આવે બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સ્ક્રેપ સોલ્ડ 2000. અધર ડિટેલ્સમાં ફર્સ્ટ એડજસ્ટમેન્ટ આવી ગયો. મટીરિયલ રૂપીસ 3500, wages rupees 2500 and expenses rupees 2000 were included in the construction of work uncertified. વર્ક અનસર્ટિફાઈડ માં ત્રણેય એડ થયેલા છે. તો જો 3500 પ્લસ 2500 6000 ને 2 8000 આપણે અહીંયા લખી છે. આ દરેક દાખલામાં ભાઈ કોપી પેસ્ટ કરીને 4 એન્ટ્રી લખી નાખવાની. by work in progress account, work certified, work uncertified, material at site and plant at site. તો વર્ક અનસર્ટિફાઈડ ઈ ચારેયનો આપણે ત્રણેયનો ટોટલ કર્યો કેટલો આવ્યો 8000. Plant costing of rupees 3000 and material cost of rupees 4000 were lost by fire. ફાયર માં આટલું બધું નાશ પામ્યું છે. પ્લાન્ટ 3000 નો અને 4000 નો મટીરીયલ. તો લખાય ક્રેડિટ સાઇડ બાય P&L અકાઉન્ટ, લોસ ઓન પ્લાન્ટ 3000 અને લોસ ઓફ મટીરીયલ. લોસ છે એ ક્રેડિટ સાઇડ અને પ્રોફિટ હોય તો ડેબિટ સાઇડ. તો ટોટલ બન્યો 7000. નેક્સ્ટ, plant costing rupees 7000 was sold rupees 6000. તો 6000 માં પ્લાન્ટ સોલ્ડ કર્યા. તો આપણે લખ્યું કે પહેલા બાય બેંક અકાઉન્ટ ઇન્કમ ઓફ પ્લાન્ટ 6000 પણ એમાં લોસ ગયો. બાય P&L અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લોસ ઓફ પ્લાન્ટ 1000. મટીરીયલ કોસ્ટિંગ ઓફ રૂપીસ 3000 was sold at is 4000. તો મટીરીયલ કેટલાનું સોલ્ડ કર્યું 4000 નું. તો લખ્યું આપણે ક્રેડિટ સોલ્ડ, બધું ક્રેડિટ છે. બાય બેંક અકાઉન્ટ ઇન્કમ ફ્રોમ મટીરીયલ 4000 એમાં પ્રોફિટ થયો. પ્રોફિટ ડેબિટ સાઇડ લખાય to P&L account into bracket profit of material 1000. Depreciation charge on plant 31st December was rupees 12000. તો પ્લાન્ટ આપણે એની વર્કિંગ નોટ કરેલી છે. ઓપનિંગ બેલેન્સ 50000 આપેલી છે આપણને પ્લાન્ટની. જો પ્લાન્ટ મોકલા હતા કેટલાના હતા 50000 ના. પછી પ્લાન્ટ કંઈક ડિસ્ટ્રોયડ થઈ ગયા 3000 ના અને 7000 ના સોલ્ડ કરી નાખ્યા. તો 3000 અને 7000 પ્લાન્ટ એટલા ડિક્રીઝ ઘટી ગયા. તો લેસ કરવા પડે. લેસ ડિસ્ટ્રોયડ બાય ફાયર માં 3000 અને સોલ્ડ કરી નાખ્યા 7000. કેટલા વધ્યા 40000. એમાં ડેપ્રિસિએશન કેટલો કીએ છે 12000. તો ક્લોઝિંગ માં પ્લાન્ટ કેટલા વધ્યા હોય 28000. જો અહીંયા ઓલી વર્ક અનસર્ટિફાઈડ ની વર્કિંગ નોટ કરેલી છે. આ ત્રણેયનો ટોટલ કરો એટલે આપણને 8000 જે વર્ક અનસર્ટિફાઈડ ના મળ્યા હતા ઈ. તો પ્લાન્ટ ક્લોઝિંગ માં 28000 બતાવે છે. તો જો અહીંયા ક્રેડિટ સાઇડ આપણે 4 એન્ટ્રી લખી છે. અહીં લખી નખાય પ્લાન્ટ એટ સાઇડ 28000. પછી મટીરીયલ એટ સાઇટ. મટીરીયલ સાઇટ ઉપર કેટલું છે 6000. તો આપણે લખ્યું છે મટીરીયલ એટ સાઇટ 6000. cash received rupees 1,40,000 at 80% of work certified from contracting. જેટલું વર્ક સર્ટિફાઈડ થયું છે એના 80% કેસ આપ્યા છે કોન્ટ્રાક્ટી. કોન્ટ્રાક્ટરી પાસેથી કેટલા આવ્યા છે 80% ના જ આવ્યા છે. જેટલું કામ કમ્પ્લીટ થયું. તો વર્ક સર્ટિફાઈડ ની આપણે વર્કિંગ નોટ દરેકમાં આવશે. કઈ રીતે મળે 80% જો આપ્યા હોય 140 તો 100% કેટલા. તો ખરેખર વર્ક સર્ટિફાઈડ કેટલું થઈ ગયું હોય 1,75,000 નું વર્ક સર્ટિફાઈડ થયું હોય
એના 80% કરો ત્યારે 1,40,000 મળે તમને. બરાબર, એટલે કોન્ટ્રાક્ટરને જેટલું વર્ક સર્ટિફાઈડ થઈ ગયું હોય કે આટલું કમ્પ્લીટ છે, બરાબર, સર્ટિફાઈડ થઈ ગયું હોય એની 80% રકમ આપે છે. બરાબર, તો વર્ક સર્ટિફાઈડ આપણને 1,75,000 મળ્યું. કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી આપેલી છે? 2,50,000. તો એ આપણે લાસ્ટમાં જે ઓલો પ્રોફિટ કરવાનો હોય વર્કિંગ નોટ એના માટે આપેલી હોય. તો પ્રોફિટ આપણે ફાઇન્ડ કરવાનો છે લાસ્ટમાં. કેશ બેઝિસ થી કીધું છે એટલે આપણી એક ફોર્મ્યુલા છે, વર્કિંગ નોટ આપણે કરેલી છે. કેલ્ક્યુલેશન ઓફ profit to be transferred to P&L account, total profit multiply by 2/3 ફોર્મ્યુલા ના છે, multiply by cash received divided by work certified. તો ટોટલ પ્રોફિટ પહેલા તો આપણે ફાઇન્ડ કરી લેવાનો. ક્રેડિટ સાઇડ નો ટોટલ તમે કરો. આ જો પેલા 4 એન્ટ્રી છે ને આઉટરમાં જવા દેવાની. 2,17,000. ક્રેડિટ સાઇડ નો ટોટલ 2,37,000. ડેબિટ સાઇડ આપણે મૂકી તો 2,37,000. તો ગેપ આવશે 54,000. ટોટલ પ્રોફિટ એના આપણે બે પાર્ટ કરવાના છે. તો ફોર્મ્યુલામાં આપણે અહીંયા લખ્યો ટોટલ પ્રોફિટ 54,000 multiply by 2/3 multiply by cash received કેટલી છે? 1,40,000 અને divided by 1,75,000 આપણને વર્ક સર્ટિફાઈડ મળ્યું. તો P&L માં કેટલો ટ્રાન્સફર કરવાનો થશે? 28,800. તો આપણે લખ્યું કે ટુ પ્રોફિટ ટુ P&L અકાઉન્ટમાં 28,000. તો રિમેનિંગ છે એ વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટમાં જાય 25,200. તો આ બધા જે દાખલા આપણે આમાં લઈ છીએ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. છેલ્લી 4-5 વર્ષના પેપર તમે જોશો તો છેલ્લા 4-5 વર્ષના પેપરમાં બધા દાખલા પૂછાયેલા છે. બરાબર, તો જેટલા આપણે આમાં 5, 6, 7, 8 જેટલા દાખલા આપણે કરાવીએ એટલા દાખલા તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે. અમુક વસ્તુ તમારે ખાલી આટલું જ ધ્યાન રાખવાનું છે, એક્સપેન્સ અને જેટલું સાઇટ ઉપર મોકલાવેલું હોય બધું ડેબિટ કરો, અને પ્રોફિટ થયું હોય કાંઈ પણ એસેટ સોલ્ડ કરી હોય તો ડેબિટ. આટલી જ વસ્તુ ડેબિટ સાઈડ આવે. ક્રેડિટ સાઈડ કાંઈ પણ વસ્તુ સોલ્ડ કરેલી હોય, લોસ થયો હોય કે આપણે કાંઈ સાઇટ ઉપર મોકલું હોય એમાંથી કાંઈ રિટર્ન આવ્યું હોય તો એ બધું ક્રેડિટ સાઈડ આવે. અને બાય વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટમાં હંમેશા 4 એન્ટ્રી લખી નાખવાની. વર્ક સર્ટિફાઈડ, વર્ક અનસર્ટિફાઈડ, મટીરીયલ એટ સાઇટ અને પ્લાન્ટ એટ સાઇટ. વર્ક સર્ટિફાઈડ આપણને ક્યારેય આપ્યું નહીં હોય પણ કેશની અમાઉન્ટ આપી છે ક્યાંય કામ ન આવ્યા. કેશ રિસીવ્ડ છે એ આપણને વર્ક સર્ટિફાઈડ ફાઇન્ડ આઉટ કરવા માટે જ આપેલા હોય કે વર્ક સર્ટિફાઈડ છે એના 80% લેખે કેશ આપેલી છે. તો આપણે તો એવી રીતે કરવાનું કે 80% જો 140 હોય તો વર્ક સર્ટિફાઈડ જોતું હોય તો 100% એ કરાય તો આપણને મળી જાય. બરાબર, એટલે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે એ બહુ એટલું બધું અઘરું છે નહીં. આપણે આના હજી ઘણા બધા સમ જોવાના છે એટલે બરાબર સમજી અને દાખલા કરજો. 2 વખત વિડીયો જોવાના. બરાબર, ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.